હેલો મિત્રો, સંસ્કૃત ટાટ એચએસના વિદ્યાર્થીઓ, એમાં પણ સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે મેં આજે એક પ્રશ્ન બનાવ્યો છે, જેમાં પ્રશ્ન છે કે અભિજ્ઞાન શાકુંતલમ નાટકનું કથા વસ્તુ ટૂંકમાં સમજાવી શકુંતલા પ્રત્યાખ્યાનમ વિસ્તૃત રીતે વર્ણવો. એટલે કે પાંચમો અંક જ ખાલી વિસ્તૃત રીતે વર્ણવાનો છે. જે પ્રમાણે જવાબ માંગ્યો છે તે પ્રમાણે જ લખવાનો છે. તો આ એક ડેમો છે. જો તમને ગમતો હોય તો કમેન્ટ કરજો, તો હું બીજો આવો પ્રશ્ન તમારા માટે લઈને આવી સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે. પ્રસ્તાવના ટાઇટલ લખીને શરૂઆત કરવાની છે કે કાવ્યેષુ નાટકમ રમ્ય તત્ર રમ્યા શકુંતલા. મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ એ સમગ્ર સંસ્કૃત સાહિત્યનું સર્વોચ્ચ નાટક માનવામાં આવે છે. આ નાટક કુલ 7 અંકોમાં વિભાજિત છે. આ નાટકનું મુખ્ય કથાવસ્તુ મહાભારતના આદિ પર્વ માંથી લેવામાં આવ્યું છે, પરંતુ કાલિદાસે પોતાની મૌલિક કલ્પના અને દુર્વાસાના શ્રાપના પ્રસંગ દ્વારા તેને એક અમર પ્રેમ કથાનું સ્વરૂપ આપ્યું છે. અભિજ્ઞાન શાકુંતલમ નાટકનું સમગ્ર કથાવસ્તુ એટલે કે ટૂંકમાં પરિચય આપવાનો છે. તો 13મી સદીના જર્મન કવિ ગુથેએ પણ જેના વખાણ કર્યા હતા, તે આ નાટકના 7 અંકોની ટૂંકી રૂપરેખા નીચે મુજબ છે. 1 થી 3 અંકમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત શિકાર કરતા મહર્ષિ કર્ણવના આશ્રમમાં પહોંચે છે. ત્યાં કર્ણવ ઋષિની પાલક પુત્રી શકુંતલાને જોઈને તેના પ્રત્યે આકર્ષાય છે. બંને વચ્ચે ગાંધર્વ વિવાહ થાય છે. રાજા પોતાની નામ અંકિત વીંટી અભિજ્ઞાન માટે શકુંતલાને આપીને રાજધાની પાછા ફરે છે. ચોથા અંકમાં પતિના વિચારોમાં મગ્ન શકુંતલા આશ્રમે આવેલા ક્રોધી દુર્વાસા ઋષિનો સત્કાર કરી શકતી નથી. ક્રોધિત થઈને દુર્વાસા શ્રાપ આપે છે કે તું જેના ધ્યાનમાં મગ્ન છે તે તને ભૂલી જશે. સખીઓના વિનંતી કરવાથી ઋષિ શ્રાપ મુક્તિનો ઉપાય બતાવે છે કે કોઈ ઓળખ ચિહ્ન બતાવવાથી સ્મૃતિ પાછી આવશે. મહર્ષિ કર્ણવ ગર્ભવતી શકુંતલાને આશીર્વાદ આપી પતિગૃહ વિદાય કરે છે. 5મો અંક જે આપણે વિસ્તારથી લખવાનો છે તે રાજદરબારમાં શ્રાપના કારણે રાજા દુષ્યંત શકુંતલાને ઓળખવાનો ઇનકાર કરે છે. 6થો અંક એક માછીમારને રોહિત માછલીના પેટમાંથી રાજમુદ્રા વીંટી મળે છે. વીંટી જોતા જ રાજા દુષ્યંતને શકુંતલા યાદ આવે છે અને તેઓ અતિશય પશ્ચાતાપ અને દુઃખમાં ડૂબી જાય છે. 7મો અંક ઇન્દ્રદેવની મદદ કરી પાછા ફરતા દુષ્યંત મરીચી ઋષિના આશ્રમમાં પોતાના પુત્ર ભરત અને શકુંતલાને મળે છે, જ્યાં તેમનું પ્રેમપૂર્વક પુનઃ મિલન થાય છે. શકુંતલા પ્રત્યાખ્યાનમ પ્રસંગનું વિસ્તૃત વર્ણન, જે આપણને પ્રશ્નમાં કહ્યું છે તેમ 5મા અંકનું, એ પણ ધોરણ 11ના પાઠ્યપુસ્તક શકુંતલા પ્રત્યાખ્યાનમ એમાંથી એ 5મા અંક પ્રમાણે અહીંયા આપણે લખવાનું છે કે ઋષિઓ અને શકુંતલાનું આગમન. મહર્ષિ કર્ણવના શિષ્યો સારંગરવ, શારદ્વત અને વૃદ્ધ તાપસી જે ગૌતમી ગર્ભવતી શકુંતલાને લઈને હસ્તિનાપુરના દરબારમાં પધારે છે. દુષ્યંતનો અસ્વીકાર અને ધર્મ સંકટ. દુર્વાસાના શ્રાપના પ્રભાવથી રાજા દુષ્યંતની યાદશક્તિ જતી રહી હોય છે. શકુંતલાનું અદ્ભુત સૌંદર્ય જોઈને રાજા આકર્ષાય છે, પરંતુ તેને પોતાની પત્ની તરીકે સ્વીકારતા અજાણી સ્ત્રી ગણીને
પર સ્ત્રી ગમનના પાપના ભયથી અસ્વીકાર કરે છે. ઓળખ વીંટી ખોવાઈ જવી. શકુંતલા પોતાની ઓળખ સાબિત કરવા રાજાએ આપેલી વીંટી બતાવવા જાય છે, પણ રસ્તામાં સચી તીર્થમાં સ્નાન કરતી વખતે વીંટી આંગળીમાંથી પાણીમાં સરી ગઈ હતી. આથી તે સભા વચ્ચે સાવ અસહાય અને લજ્જિત થઈ જાય છે. ઋષિકુમારોની ધારદાર દલીલ. સારંગરાવ રાજાને વચનભંગ અને અસત્યવાદી કહીને ક્રોધિત થાય છે. શારદ્વત ન્યાય આપતા કહે છે કે પરિણીતા સ્ત્રી માટે પતિનું ઘર જ શ્રેષ્ઠ છે. ભલે તમે તેનો સ્વીકાર કરો કે તિરસ્કાર. અંતે ઋષિકુમારો શકુંતલાને રાજસભામાં મૂકીને આશ્રમ પાછા ફરે છે. શકુંતલાનું આક્રંદ અને અદ્રશ્ય થવું. પોતાના ચારિત્ર પર શંકા થતાં શકુંતલા અત્યંત આક્રંદ કરે છે, રડે છે. તે જ સમયે તેની માતા મેનકા, જે અપ્સરા છે, તે દિવ્ય તેજ રૂપે આવીને શકુંતલાને ઉઠાવીને અપ્સરા તીર્થ મરીચી આશ્રમ લઈ જાય છે. ઉપસંહાર લખવાનો છે. અનાગ્રાત પુષ્પમ કિશલયમ મૂલનમ કરરુરેઃ. ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે શકુંતલા પ્રત્યાખ્યાન પ્રસંગ એ માત્ર દુઃખની ઘટના નથી, પરંતુ શકુંતલા અને દુષ્યંતના કામનાયુક્ત પ્રેમને તપસ્યા અને પશ્ચાતાપ દ્વારા પવિત્ર કરવાનો કાલિદાસનો એક મહાન આધ્યાત્મિક પ્રયાસ છે. તો આ હતો આપણો આજનો સંસ્કૃતનો એક પ્રશ્ન, જે આ રીતે લખી શકાય. આ ડેમો આપ્યો. તમારે આવા બીજા પ્રશ્નો જોઈતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને એક વાત કહેવી હતી કે અત્યારે સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબની અંદર ઘણા બધા એમ કહો વિડીયો આવે છે કે ટાટની એક્ઝામ રવિવારે લેવાની છે કે નથી. તો એના વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે આ બધા વિડીયો જોયા સિવાય જે ટાટ એચએસની જે વેબસાઇટ છે તેમાં જઈને 1-2 મિનિટ માટે જોઈ આવવાનું કે શું આ સાચું છે કે નથી. વિડીયોમાં 6-7 મિનિટ સુધી તે જોવું એના કરતાં ત્યાં વેબસાઇટ ઉપર જોઈને તપાસ કરી લેવી. આમ તો હવે 3-4 દિવસ રહ્યા એટલે આમ તો એક્ઝામ લેવાઈ જ જશે 100%, કારણ કે એક વખત તો પાછી ઠેલાઈ છે. એટલે હવે લાગતું નથી કે ઠેલાશે. પરીક્ષા તો એક્ઝામ આવી જ જવાની છે રવિવારે. અને જો એવું હોય તો વિડીયો જોયા કરતાં તેની વેબસાઇટમાં જઈને જોઈ આવવું સારું. બસ આટલું જ. થેન્ક યુ.